નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લોકમંચ. ગુજરાતમાં જોઈએ તો રાજકારણ ગરમાયું છે. કોઈ મુદ્દો નથી, કોઈ ચૂંટણી નથી ને છતાં પણ જો રાજકીય પાર્ટીના દિગ્ગજો ગુજરાતના પ્રવાસે હોય તો ચોક્કસ તમામની નજર ગુજરાત તરફ હોય. એક સાથે નરેન્દ્ર મોદી, અમિત શાહ અને કોંગ્રેસના રાહુલ ગાંધી જ્યારે ગુજરાતના પ્રવાસે હોય એટલે ગુજરાતની ચર્ચા ચો તરફ થાય. એમાં ખોટું નથી. રાહુલ ગાંધી 2 દિવસના પ્રવાસ માટે ગુજરાતમાં આવ્યા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવ્યા, અમિત શાહ પણ આવી ગયા અને રાહુલ ગાંધીએ કોંગ્રેસને બેઠી કરવાનો એક પ્રયાસ કર્યો છે. કારણ કે જે રાષ્ટ્રીય અધિવેશન મળી રહ્યું છે એના જ ભાગરૂપે તેમણે ગુજરાતની મુલાકાત લીધી. પણ ગુજરાતની મુલાકાતમાં લઈને એમણે કોંગ્રેસના કાર્યકર્તાઓમાં, નેતાઓમાં એક જોશ ભરવાનો પ્રયાસ કર્યો અને એમાં કેટલીક બોલ્ડ વાતો, કોંગ્રેસનું એવું કહ્યું છે, કેટલીક બોલ્ડ વાતો કરી છે. અને એમણે કહ્યું હતું કે અમે મોદી અને ભાજપને ગુજરાતમાં હરાવીશું. એ વાત તો એમણે અગાઉ સંસદમાં કહેલી હતી. પણ ક્યાંક ગુજરાતમાં જે બેઠક જે યોજાઈ એમાં કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળ્યો, ક્યાંક રિચાર્જ થયા એવું લાગ્યું, પણ કાર્યકર્તાઓમાં રોષ પણ જોવા મળ્યો છે. રોષ એ વાતનો હતો કે કોંગ્રેસમાં જે હાર થાય છે એની પાછળના કારણોની જ્યારે ચર્ચા થઈ રાહુલજી સાથે, ત્યારે રોષ વ્યક્ત થયો હતો. અને ચૂંટણીમાં જે કારમી હારને લઈને એવું કહેવાય છે કે રાહુલજીએ કેટલાક સિનિયર નેતાઓ છે જે ગુજરાતના એનો પણ ઉધડો લીધો અને કોંગ્રેસ પાર્ટી ગુજરાતને રસ્તો બતાવવા સક્ષમ નથી, આ સ્વીકાર રાહુલ ગાંધીએ કર્યો. સાથે જ કોંગ્રેસનું નેતૃત્વ જો સંગઠિત થઈને લડશે તો એમણે કાર્યકરોને કહ્યું કે બદલાવ શક્ય છે. એટલે કાર્યકરોને પણ એક ઉત્સાહિત કર્યા છે એમણે. અને સાથે એમણે કહ્યું કે 10, 15, 20, 30 લોકોને કાઢવા પડે તો પણ કોઈ સવાલ નથી, એમને કાઢી નાખવા જોઈએ. અને આ રીતે એક જોશ જુસ્સો ભરવાનો પ્રયાસ કર્યો છે. અને ગુજરાતમાં કોંગ્રેસ હવે એક્શનમાં આવી છે, શરૂઆત કરી છે. પણ સાથે વડાપ્રધાને પણ વિકાસના કાર્યોની વાત કરી છે. ક્યાંક અલગ અલગ યોજનાઓની આ 2 દિવસના પ્રવાસ દરમિયાન એમણે વાત કરી છે. અને ત્રીજી વખત વડાપ્રધાન બનવાનો મોકો આપ્યો બદલ ગુજરાતનો પણ એમણે આભાર માન્યો છે. અને સાથે એમણે કહ્યું જેમને કોઈએ પૂછ્યા નથી, મોદીએ એમને પૂજ્યા છે. ગરીબોની, મહિલાઓની, આ બધી જ વાત એમણે કરી છે. આ બધી જ વાતોને લઈને સવાલ તો એક જ છે કે ભાજપ અને કોંગ્રેસનું મિશન ગુજરાત, વિકાસ જે થાય છે ગુજરાતનો. અને હવે જો વિપક્ષ સક્રિય બને છે, અત્યારે તો વિપક્ષમાં છે, પણ કોંગ્રેસ સક્રિય બને છે તો એનો લાભ ગુજરાતને અને ગુજરાતીઓને કેટલો મળે? અને શું ગુજરાતના રાજકારણમાં આવનારા દિવસોમાં કોઈ પરિવર્તન આવશે? કોઈ નવા રાજકીય સમીકરણો ઊભા થશે કે કેમ? ચર્ચા કરીશું લોકમંચમાં. મારી સાથે જોડાયા છે ભારતીય જનતા પાર્ટીના સહપ્રવક્તા અશ્વિન બેંકર છે. અશ્વિનજી, સ્વાગત છે આપનું લોકમંચમાં. નમસ્તે. સાથે જ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી મહેશ રાજપૂત. મહેશજી, આપનું સ્વાગત. જી નમસ્કાર. અને વરિષ્ઠ પત્રકાર ધીરુ પુરોહિત. ધીરુભાઈ, આપનું પણ લોકમંચમાં સ્વાગત છે. નમસ્તે. બિલકુલ. મહેશભાઈ, શું કહેવું છે કે રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસથી જે કોંગ્રેસ કદાચ એમ કહેવાય કે અસ્તિત્વનો સવાલ છે અથવા મૃતપાય અવસ્થામાં છે ને એને બેઠી કરવાનો છે રાહુલજીનો પ્રયાસ છે. કોંગ્રેસનું અધિવેશન મળી રહ્યું છે. રાહુલજી 2 દિવસ ગુજરાતના પ્રવાસે આવ્યા, જોશ જુસ્સો એક ભરવાનો પ્રયત્ન કર્યો. થોડાક બોલ્ડ એમણે વાતો અને વાક્યો પણ કર્યા છે. શું માનવું છે, કેટલો ફરક પડી રહ્યો છે મહેશભાઈ કાર્યકર્તાઓમાં, નેતાઓમાં, અથવા કોઈ ચેન્જ 2 દિવસ પછી કોંગ્રેસમાં દેખાય છે? પહેલી તો વસ્તુ એ છે કે રાહુલજીએ પાર્લામેન્ટની અંદર જ ભાજપના અને આ દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને ચેલેન્જ કરી હતી કે તમને હરાવવાનું સ્ટાર્ટ અમે ગુજરાતથી કરશું. અને એનું આ પ્રથમ પગથિયું છે કે જે સ્ટાર્ટ કરવામાં આવ્યું છે. અને કોઈ પણ વસ્તુ હોય, આપણે નવું મકાન બનાવીએ કે આપણું જૂના મકાનને રિનોવેટ કરીએ કે કંઈ પણ કરીએ, તો એની અંદર પહેલું પગથિયાથી સ્ટાર્ટ થાય અને ત્યાંથી સફાઈ ચાલુ કરવી પડે. તમે આપણે નવો બંગલો બનાવીએ તો પણ એને સાફ કરવો જ પડે. એટલે સફાઈ અભિયાન પહેલું સ્ટાર્ટ કર્યું છે. અમને એક કાર્યકરને, એક જે હોદ્દેદાર છે કે જેને પર્સનલી સાંભળવા જોઈએ એને પણ પર્સનલી સાંભળ્યા છે. અને તાલુકાના પ્રમુખોને પણ ખુલ્લું અને આમ ફ્રીડમ આપ્યું હતું કે એવું નહીં કે માનનીય વડાપ્રધાનશ્રી અને ભાજપના નેતાશ્રી ખાલી પોતાની મનની વાત રેડિયો દ્વારા કરે, પણ લોકોની વાત સાંભળવા માટેની તૈયારી નહીં. એ રીતે નહીં, પણ એક કાર્યકર અને વોર્ડ જે અમારા તાલુકાના પ્રમુખો આવ્યા હતા એને 1.5 કલાક સાંભળ્યા છે. અને બહુ સ્પષ્ટતાથી કે તમારા મનમાં જે હોય, જેના વિશે હોય, જેના માટે તમારા કઈ હોય પ્રશ્ન, તો એ પણ ખુલ્લે આમ કેજો, કોઈનાથી ડરતા નહીં. અને પાર્ટી માટે જેને કામ કરવું છે, જેને પાર્ટી માટે
એક સૈનિક તરીકે લડવું છે, એના માટે હું સાથે ઊભો છું, ખંભેથી ખંભા માટે, તમારા સુખ અને દુઃખમાં બંનેમાં ઊભો છું. અને આ સ્ટાર્ટ, આ અમારું પહેલું પગથિયું છે. 2027માં ભાજપને ગુજરાતમાંથી હરાવી એ અમારું એક લક્ષ્ય છે, અને એ લક્ષ્ય અમે પૂર્ણ કરીશું. આ લક્ષ્ય મોડું નક્કી ના કર્યું મહેશભાઈ? રાહુલ ગાંધીએ 2017ની વાત છે કે 2022ની વાત છે, ત્યારે કેમ રાહુલજીને ન સૂઝ્યું? જ્યારે અહીંયા ચૂંટણીઓ હતી ત્યારે સભા કરવા પણ તમારા દિગ્ગજ નેતૃત્વ તૈયાર નહોતા. રાહુલજી હોય, સોનિયાજી હોય કે ખડગેજી હોય. ખડકેજી કે રાહુલજી બધા આવ્યા હતા. રાજકોટની અંદર પણ રાહુલજીની સભા થઈ હતી, અમદાવાદમાં ખડગેજીની સભા થઈ હતી. એટલે એવું છે જ નહીં કે નથી આવ્યા, આવ્યા જ છે. અને જ્યાં આવવાનું હતું ત્યાં એ લોકોએ સભાઓ કરી જ છે. મહેશભાઈ, માનો છો કે થોડું લેટ થયું છે? આ વસ્તુ પહેલા વિચારવાની જરૂર હતી. થોડા લેટ, ભલે દેર આય દુરુસ્ત આય, પણ થોડું લેટ છે આ બાબતમાં ગુજરાતમાં. કારણ કે અત્યારે ભારતીય જનતા પાર્ટી સક્ષમ થઈ ગઈ છે. તમારું જે કહેવાય ને કે પંચાયતથી લઈને પાર્લામેન્ટ સુધી જે કોંગ્રેસની ગુજરાતની વાત કરીએ તો શું દશા અને દિશા છે? આટલી બધી રાહ જોવાની ક્યાં જરૂર હતી? ક્યારેક એવું બની શકે ને કે પરિવારની અંદર, પરિવારમાં હરેક વ્યક્તિને ચાન્સ દેતા હોય, પરિવારને મજબૂત કરવાનો, પરિવારને આર્થિક મજબૂત કરવાનો. એ જ રીતે પાર્ટીને કેમ મજબૂત કરવી, એના માટે વિશ્વાસ સાથે બધાની સાથે કર્યું હતું. જે કઈ પરિસ્થિતિઓ છે એમાં ક્યાંક ને ક્યાંક વડીલોને એવું દેખાય કે બે દીકરાઓની વચ્ચે ક્યાંક ગેપ છે, તો એ ગેપ પૂરવો જોઈએ, અને એ ગેપ પૂરવા માટેનું જ રાહુલજીએ અભિયાન ઉપાડ્યું. અશ્વિનભાઈ, શું લાગે છે કે હવે કોંગ્રેસે જે ચેલેન્જ ગુજરાતમાં આપી છે અને ભારતીય જનતા પાર્ટીને રાहुलजीએ તો સંસદમાં કહ્યું હતું અભિભાષણના જે ઠરાવ પ્રસ્તાવમાં કે इस बार भारतीय जनता पार्टी को गुजरात में हरा के दिखाएंगे, लिख लेना आप, અને જે શરૂઆત કરી છે, શું લાગે છે કેટલું સચેત રહેવાની જરૂર છે ભારતીય જનતા પાર્ટીને, એના કાર્યકર્તાઓ અને નેતાઓએ ગુજરાતમાં? જો ભારતીય જનતા પાર્ટી એના નેતા, એની નીતિ અને વિકાસના મોડલ ઉપર પ્રજામાં જનમત મેળવે છે. અને બહુ મોટા આશીર્વાદ મહિલાઓના પણ આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબને વર્ષોથી મળે છે. અને આજે મહિલા દિન દિવસે આદરણીય નરેન્દ્રભાઈ આવ્યા અને સતત જેમ ગુજરાતના વિકાસની, ગુજરાતના પનોતા પુત્ર તરીકે ચિંતા કરે છે, એના ભાગરૂપે આવ્યા અને ઘણી બધી મહિલાઓની યોજનાની વાત કરી, વિકાસની વાત કરી, મહિલાઓના આશીર્વાદની વાત કરી, મહિલાઓના એમ્પાવરમેન્ટની વાત કરી. નરેન્દ્રભાઈ જે કરતા હોય છે આદરણીય વડાપ્રધાન, એ લોકો સૌ જાણે છે અને એનું સમર્થન કરે છે. પરંતુ નવાઈની વાત એ છે કે ચેલેન્જ આપનાર વ્યક્તિ પોતાની ક્ષમતા તો સમજતા નથી. ગુજરાતની અંદર કોંગ્રેસ ક્યાં જઈને ઉભી રહી છે એ જોતા નથી અને ગુજરાતમાંથી ભારતીય જનતા પાર્ટીને દૂર કરવાની ચેલેન્જો ફેંકે છે. હું એમ કહું છું કે સપના જોવાનો સૌને અધિકાર છે. ઘણીવાર એટલા બધા સપનાઓ જોઈ નાખે અને વાસ્તવિકતા ધરાતલ પર ના હોય ત્યારે એને મુંગેરીલાલ જેવું કહેવામાં આવે છે. ગુજરાતની અંદર આવતા 30 વર્ષ સુધી ભારતીય જનતા પાર્ટીનો કેસરીઓ લહેરાય છે, લહેરાવાનો છે. અને 47નું જે આયોજન છે એ ગુજરાત પાર પાડવાનું છે, વિકસિત ભારત. કોંગ્રેસે અહીંયા આવીને રાહુલજીએ સંગઠન વધાર્યું કે ઘટાડ્યું? તમે જો નીતિની વાત કરીએ તો હવે એ નેતા છે, જે નેતાની કક્ષા બધાને ખબર છે, એ પરિવારમાંથી આવેલા એક રાજકુંવર, એમણે અહીંના દિગ્ગજ સિનિયર નેતાઓને જૂથવાદની અંદર તોડી અને જૂથવાદની વાતો કરી. ગુજરાત એક વખત કોંગ્રેસ એમ કહેતું હતું કે જૂથવાદના કારણે અમે મજબૂત છીએ, કારણ કે અમારા સૌ નેતાઓ જે છે એના આધારે એની પાછળ ટીમ હોય છે. આપણે કહ્યું કે 4, 5, 20, 15 જણના ઓછા કરજો, એટલે ઓછા કરવા આવ્યા હતા, અહીંયા વધારવા નહોતા આવ્યા. એ ઓછા કરવા વાળા કોંગ્રેસના કાર્યકર્તાઓને ઓછા કરવાની શીખ આપનાર એ કોંગ્રેસના નેતાને અમુક લોકો માનો કે હમણાં જ મારા મિત્રએ કહ્યું કે વડીલ, તો વડીલની ભૂમિકા કેવી હોય? સમાધાનકારી હોય કે ઓછા કરવાની હોય? જો આ દિશા ગુજરાતના લોકો જાણે છે અને એટલા માટે એમની પર ભરોસો નથી. અશ્વિનભાઈ, ઓછા કરવાના એ તો તમે પૂરું કરી નાખ્યું છે. જે સક્ષમ નેતાઓ કોંગ્રેસના હતા, જે સક્ષમ આગેવાનો હતા,
એમને તો તમે કેસરીઓ કરાવી દો. હવે તમે તમારી ભૂખ જુઓ ભારતીય જનતા પાર્ટીની કે વધ્યા ઘટ્યા નગરપાલિકા અને તાલુકા પંચાયતના જે ચૂંટાયેલા કોંગ્રેસના બેનર હેઠળ હતા એને તમે કેસરિયા કરો છો. કેટલી જરૂર છે? તમે કહો છો અમારી પાસે ફોજ છે, કાર્યકર્તાઓની મોટી ફોજ છે, મોટી પાર્ટી છે, તોય તમારી હજુ ભૂખ સંતોષાતી નથી. નહીં, ભૂખનો વિષય નથી આમાં. સમુદ્ર જ્યારે વિશાળ જે સંગમ થતો હોય ત્યારે સૌને સમાવા એવું પાર્ટીનું ચિંતન બેઠકમાં મેં અનેક વાર કહ્યું છે. નિર્ણય થયેલો. પાલિકા તાલુકા પંચાયત આજે કોંગ્રેસ ખુદ એમના વાણી વર્તનથી ધક્કા મારીને અનેક લોકોને કોંગ્રેસથી દૂર કરે છે, તો ક્યાં જાય? તો ભાજપમાં આવે, અને ભાજપમાં આવે તેનું સ્વાગત કરીએ છીએ. એમાં ખોટું શું છે? તમે ભાજપ પાંચ પાર્ટી બની છે. નારાજ થાય છે સાહેબ. જૂના કાર્યકર્તાઓ કહે છે કે અમારી તો આ જ દશા રહેવાની, ખુરશીઓ પાછળ. કાર્યકર્તાઓ નારાજ થાય વાત કરતા પાર્ટીની પોલિસી જ્યારે બની છે અને સૌએ સાથે બેસીને નિર્ણય કર્યો હતો કે જ્યારે માસ પાર્ટી બને ત્યારે તમામ યોગ્ય લોકોને પાર્ટીમાં અને નેતૃત્વમાં શ્રદ્ધા બેસે તો સમાવવા. એટલે નીતિના આધારે ભારતીય જનતા પાર્ટી યોગ્ય સૌ લોકોને સમાવે છે. પરંતુ કોંગ્રેસ તો ધક્કો મારીને દૂર કરે છે, તો જાય ક્યાં? એટલા માટે ભાજપમાં આવે છે. કોંગ્રેસ દૂર કરે, તમારે ક્યાં લેવાની જરૂર છે? તમારી પાસે મોટી ફોજ છે. ભારતીય જનતા પાર્ટી મસ્ત મોટું રાહુલજી કહી ગયા છે કે 10, 20, 25 ને કાઢવા પડે, 30 ને તો કાઢીશું. તો તમે કેસરિયા કરાવવા તૈયાર છો? એ લોકો એવા ઘણા નેતાઓ હશે કે જે લોકો ખરેખર કોંગ્રેસને બનાવી છે, પણ આ વાતથી દુઃખ એટલે એમને અશ્વિનભાઈ સ્વીકારે છે કે ઘણા એવા નેતાઓ એને અમારે ત્યાં જાસૂસી માટે રાખ્યા હતા, એમાંથી ઘણાને લઈ ગયા કારણ કે જેની ખબર પડી ગઈ હતી, અને હજી હવે બીજાને અમે રવાના કરશું એટલે એને લઈ લેશે. અને પાટીલ સાહેબ તો એવું કહેતા હતા, ઓલી મોટી મોટી વાતો કરતા હતા, એક કોંગ્રેસી ન જોય અને લાઈન દોડીમાં લેવા સ્વાગત કરવા માંડ્યા હતા. તમારા કાર્યકર્તા પર, તમને તમારા કાર્યકર્તા પર ભરોસો નથી, એની સાથે સખુની પકડાઈ જાય તો સખુનીનો કાર્યક્રમ કરીને થાય, મહાભારત જેવું વેટ ના કરાય. એટલે સખુનીઓને તમારે ત્યાં મોકલા અને હજી જે હશે એને પણ મોકલી આપીશું. ભારતીય જનતા પાર્ટીમાં આવડો પ્રચંડ વિજય થઈ રહ્યો છે, એનું સંશોધન કરવાના બદલે તે એક કિનારો કરી રહ્યા છે કે અમારી હાર કેમ થઈ, તો જૂથવાદ. અરે હાર એના કારણે નથી થઈ. હવે તમારે હવે લાગે છે કે ગુજરાતના કહેવાય કે એક તો રાજકારણનું પેલી પ્રયોગશાળા છે ગુજરાતમાં જે આ ચાલી રહ્યું છે, કોઈ આવનારા દિવસોમાં કોઈ પરિવર્તન જોઈ રહ્યા છો? જે પ્રમાણેનું વાતાવરણ, રાજકીય સમીકરણો રચાઈ રહ્યા છે. ધીરુભાઈ જી મને પૂછો છો? અચ્છા, ઓકે, વેરી ગુડ. મને દેખાય છે પરિવર્તન એટલા માટે દેખાય છે કે આજે જુઓ કે રાહુલજી લોકસભામાં બોલ્યા અને પછી એ ગુજરાતમાં આવ્યા છે, પણ સાથે સાથે ભાજપના બે મુખ્ય નેતાઓ ગુજરાતમાં છે. આજે એક નેતા એટલે નરેન્દ્ર મોદીજી દક્ષિણ ગુજરાતના પ્રવાસે છે અને અમિતભાઈ કાઠિયાવાડ એટલે સૌરાષ્ટ્રના પ્રવાસે છે. મારી દ્રષ્ટિએ આ ત્રણેય ઘટના, આ ત્રણેય લોકો આવ્યા છે, એ ઘટના નોંધપાત્ર ઘટના છે. લખી રાખો, ગુજરાત હવે પછીના દિવસોમાં રાજકીય પ્રયોગશાળા બની રહ્યું છે, એ વાત પાકી છે. નવા જૂની રાજનીતિમાં મારી દ્રષ્ટિએ બંધ બાજીએ રમવાનું હોય એને બદલે રાહુલ ગાંધી ખુલ્લી બાજી રમે છે. એ કહે છે કે અમે ગુજરાતમાં તમને ખુલ્લા હરાવીશું. હવે ખબર નથી રાહુલ ગાંધીજી કઈ બાબતમાં, કઈ વાતમાં એ આગળ વધવા માંગે છે. પણ એને જે બે વાત કરી છે મેં આજે ધ્યાનપૂર્વક સાંભળી. કોંગ્રેસમાં કેટલાક લોકો બબ્બર શેર જેવા છે, બબ્બર શેર, અને કેટલાક ભાજપની બી ટીમ છે. મારે મહેશભાઈને એ પૂછવું છે કે રાહુલ ગાંધી તો કોંગ્રેસના સર્વે સર્વા છે, આ બબ્બર શેરને શા માટે રક્ષણ નથી આપતા, બી ટીમને શા માટે કાઢી નથી મૂકતા? મહેશભાઈ, એટલે બહુ સ્પષ્ટ જ કહું છું કે બબ્બર શેરો છે, બબ્બર શેરો બજારમાં આવશે અને થોડા દિવસોમાં તમને ધીમે ધીમે આખું ચેન્જીસ ખબર પડશે. અને જે શકુનીઓ છે, જે થોડાક બાકી રહી ગયા છે, એ શકીનો બધાને રવાના કરી દેશું. સમય અને સંજોગે બધી પરિસ્થિતિ હોય, જેમ અત્યારે આખા હિન્દુસ્તાનના બબ્બર શેરો જે ભાજપમાં પણ પડ્યા છે ને, એને બે
રંગાબીલાએ દબાવીને રાખ્યા છે, અને જે રંગાબીલાનું જેને સિમ્બોલ આપ્યું એને આજે તમારે ભાજપ ક્યાંથી ખંભે લઈને ફરી રહી છે, અર્જુનભાઈને ખંભે લઈને ફરી રહી છે. કોંગ્રેસ એટલે વૃક્ષપાય થઈ રહી છે, એની અમારા ચિંતા કરો. એ મૂર્તિઓ નહીં થાય. મૂર્તિઓ અમે તમારો ભાજપનો પૂરેપૂરું કરી દેશું, અને ફર્સ્ટ ક્લાસ હોળી આવે એ હોળીની જેમ જ આપનો ફર્સ્ટ ક્લાસ કાર્યક્રમ કરી આપશું. 2027 આપણે જોશું કે શું થાય છે ભાજપનું. મહેશભાઈ, આ બી જો ટીમ તમારી બી ટીમની મહેશભાઈ હું વાત કરું. મહેશભાઈ સાંભળો, જી જુનાગઢની અંદર કોર્પોરેશનની ચૂંટણી આવી અને જી. જુનાગઢના કોર્પોરેશનની અંદર જ્યારે કોંગ્રેસના ઉમેદવારોએ ફોર્મ ભરવાના થયા તો જી. કેટલાક એવા ઉમેદવારો હતા કે જે ઉમેદવારો અગાઉથી જ ભાજપ વાળા સાથે ગોઠવાઈ ગયેલા, અને એ જી. લોકોએ ફોર્મ ભર્યા, અને ફોર્મ ભર્યા જી. પછી જ્યારે ફોર્મ જી. ખેંચવાનો અંતિમ દિવસ જતો રહ્યો એના પછી પાછા જી. એ લોકોએ ફોર્મ ખેંચી લીધા અને ભાજપ જી. વિનર થઈ ગયું. આ બી ટીમ જી. નથી તો બીજું શું છે? પણ મેં એટલે તો મહેશભાઈ. આ બહુ સ્પષ્ટ જ વાત છે. એટલે તો અમે કહી છીએ કે જે ભાજપે મૂકેલા શકુનીઓ છે એ શકુનીઓનો સાફ કરી દેશું. વધીને 6 મહિનાની અંદર સાફ સફાઈ સહિતની જે અહીંયા ભાજપના પ્રતિનિધિઓ જે બેઠા છે કોંગ્રેસના ખેસ પહેરીને, એ બધાને રવાના કરી દેવામાં આવશે જ. અને આ લોકોએ હવે એને સાચવવાના જ છે, કારણ કે આ લોકો પાસે બીજો કોઈ પ્રશ્ન નથી. અને કાંઈ લોકોએ પાછા બીજે આ પાર્ટીમાં કે ક્યાંક મોકલશે કે હવે ત્યાં તમે જાસૂસી કરો, ત્યાં તમે લડો. એટલે જે રીતે આપણે જોયું જ છે કે હાર્દિકભાઈ હોય કે અર્જુનભાઈ હોય, બધાને સાચવા છે કે પછી કુંવરજીભાઈ હોય, એ જ રીતના જે લોકો અહીંયા હવે થોડાક પડ્યા છે એને રવાના કરી દેશું. 6 મહિનાની અંદર તમને ગુજરાત કોંગ્રેસ આખી ચેન્જ બતાશે, અલગ દેખાશે, અને લોકોની વચ્ચે અને લોકોના પ્રશ્નોને લઈને બહાર નીકળશે, નહીં કે મારા કે બીજા. ચલો ધીરુભાઈ, કોંગ્રેસ મજબૂત થાય, વિપક્ષ મજબૂત થાય. લોકશાહીમાં જરૂરી છે વિપક્ષ મજબૂત હોવો જોઈએ. ગુજરાતમાં ક્યાંક નથી દેખાતું. 11 કે ધારાસભ્યો રહ્યા છે. માની લો કે કોંગ્રેસ મજબૂત થાય છે, 2027માં કોઈ પરિવર્તન દેખાય છે, ગુજરાતીઓને કેટલો ફાયદો થઈ રહ્યો છે, અને એક તરફી બહુમતી આપવાથી શું ક્યાંક જે તે રાજ્યની પ્રજાને નુકસાન થતું હોય છે? ધીરુભાઈ. જી ખૂબ નહીં, લોકશાહીમાં વિરોધ પક્ષ મજબૂત હોવો જ જોઈએ. એક વાત તો જે લોકશાહીના પ્રશંસકો છે એ લોકોને સ્વાભાવિક રીતે ન ગમે કે તમે વિરોધ પક્ષને ખતમ કરવા નીકળો. અને વિરોધ પક્ષ, હું કહું જુનાગઢની વાત કરું સાહેબ, હું તો આગાહી કરું છું, જો કોંગ્રેસને મજબૂત થવું હોય ને તો અમરેલીથી શરૂઆત કરો. ત્યાં બે જૂથો જે રીતે ઝઘડે છે, મોકળું મેદાન છે કોંગ્રેસ માટે, ઉત્તમ તક છે સાહેબ. અને આગાહી કરું છું કે આ વખતે જો પરિવર્તન આવશે ને તો સૌરાષ્ટ્રમાંથી આવશે. આપ જોજો, સૌરાષ્ટ્રમાં કેટલાક સંકેતો દેખાય છે. વર્ષોથી રાજનીતિની રિપોર્ટિંગ હું કરું છું, પીઠ પત્રકાર તરીકે મને એવો સંકેત દેખાય છે કે રાજકીય પરિવર્તન આવશે, કાં તો જુનાગઢ જિલ્લો, ગીર સોમનાથ, પોરબંદર, અમરેલી. મને સૌથી વધુ ફળદ્રુપ રાજકીય પરિવર્તન માટે જો દેખાતો હોય તો અમરેલી જિલ્લો દેખાય છે. ઓકે, એટલે ધીરુભાઈ ફાયદો થશે આ રાષ્ટ્રીય અધિવેશન જે કોંગ્રેસનું મળી રહ્યું છે એને લઈને? થશે. આ વખતે જુઓ, રાહુલ ગાંધીની સભામાં લોકો ઉત્સાહથી આવ્યા છે. તમે જોયું હશે, તમે જે શરૂઆતમાં બોલ્યા એ સાચું છે. તમને એક નોંધપાત્ર ઘટના બતાવું. મારે અશ્વિનભાઈને એક પ્રશ્ન પૂછવો છે કે તમારા જૂના કાર્યકરો, કાલે હેમાબેન આચાર્યની સાથે હું બેઠો હતો, આજે જ મેં રિપોર્ટિંગ કરેલું છે, આજે જ મેં. તો તમને મારે એ પ્રશ્ન પૂછવો છે કે તમારા જૂના કાર્યકરો, હેમાબેન જેવા સનિષ્ઠ અને અત્યંત પ્રભાવી કાર્યકરો તમારા ઘર પકડીને બેસી ગયા છે, કેટલી નારાજગી વ્યક્ત કરે છે. તમે અશ્વિનભાઈ એ જવાબ આપો. હેમાબેન નારાજ થયા છે એની નોંધ લેવાય છે હાઈકમાન્ડે કોઈ લીધી છે? સૂર્યકાંત કાકાએ નહીં, એક મિનિટ અશ્વિનભાઈ, હવે હેમાબેન નારાજ થાય કે અડવાણીજી નારાજ થાય કે મુરલી મનોહર જોશીજી નારાજ થાય, મને નથી લાગતું કે આ શીર્ષ નેતૃત્વને કોઈ ફરક પડે. કારણ કે હેમાજીએ તો આજે એમ પણ કહ્યું મહિલા દિવસ નિમિત્તે કે મહિલાઓએ પોતાના હક માટે આ સરકાર જોડે લડવું જોઈએ, મહિલાઓએ સક્ષમ બનવું જોઈએ, અને આપણે મહિલા સશક્તિકરણની વાતો કરીએ છીએ. અશ્વિનજી, કેટલું ઇન્ટરેસ્ટ લો છો આ હેમાબેન આચાર્યના શબ્દોને? જો સૂર્યકાંત કાકાએ ખૂબ સારા કાર્યો કરેલા, હેમાબેને પણ કર્યા હતા. કયા કારણસર આવું કહે છે? ભારતીય જનતા પાર્ટીમાં અનેક લક્ષાવધિ કાર્યકર્તાઓને કંઈ ના મળ્યું હોય ને મારા જેવા, તેમ છતાંય પાર્ટીને વફાદાર રહ્યા છે અને પાર્ટીના વિચાર સાથે રહેલા છે. હેમાબેન પાર્ટીના વિચારને આગળ વધારે છે. તો તે વખતે કદાચ કોઈ વખત એમણે વાત મૂકી હોય તો એ પાર્ટીના માર્ગદર્શન માટે મૂકી છે.
બાકી મહિલાઓના વિકાસ બાબતે ભારતીય જનતા પાર્ટીના આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે શું કર્યું અને તો અગાઉ એમ એ પણ હમણાં એમના કોંગ્રેસીકરણ- પ્રવચનમાં જયારે બોલ્યા તો 1 કલાક સુધી બધી યોજનાઓ બતાવી છે એમણે. ભાજપનું મહેશભાઈ કોંગ્રેસીકરણ કરી sorry, નાખ્યું sorry, એ વાતનો અશ્વિનભાઈ તમને કહું, મને મારા માધ્યમથી, પ્રેસના માધ્યમથી હેમાબેને એવો પ્રશ્ન પૂછ્યો છે કે તમારા રાજ્યમાં મહિલાઓ કેટલી સલામત છે. સીધો કાયદો વ્યવસ્થાની સ્થિતિ ઉપર અંગુલી નિર્દેશ કરીને તમારા વરિષ્ઠ નેતા આવી વાત કરે ત્યારે તમે એને સામાન્ય બાબત માનો છો સર અશ્વિનભાઈ? હું એમની માનો કે એકલા હેમાબેન નહીં, કોઈ વિષય પર મનસુખભાઈ વસાવા પણ બોલ્યા છે અને એક અમારા આગેવાનો બોલે છે તો એ એમને દેખાતું હોય ત્યાં બોલે છે અને સરકાર એને દુરસ્ત કરવાનો પ્રયાસ કરે છે. આ પ્રક્રિયા છે, સાહેબ દુરસ્ત એને ડિનાય નથી કરતા, કારણ કે એમને કહેવાનો અધિકાર છે, સિનિયર આગેવાન છે અને સરકાર જે છે સરકાર સંજ્ઞાનમાં લઈ અને એમાં સુધારા કરે છે. તો એ રીતે એક સારી વ્યવસ્થાની અંદર ભારતીય જનતા પાર્ટી આગળ વધે છે અને કામ કરીને, વિકાસ કરીને, સુરક્ષા કરીને મત માટે આગળ આવે છે અથવા રાજનીતિ કરે છે. તો હેમાબેનની વાત હોય કે મનસુખભાઈની વાત હોય કે બીજા કોઈ વિષયોમાં કોકવાર દિલીપભાઈ પણ સ્ટ્રોંગ વાત મૂકે છે. બાપો ને મનસુખભાઈ વારે ઘડી આ દારૂને લઈને સવાલો જે ઉઠાવે છે, પોલીસ હપ્તા ખાય છે, ખુલ્લેઆમ દારૂ વેચાય છે, શું બંધ થઈ ગયો? તમે અત્યાર સુધી કોઈ ઘણી જગ્યાએ વિડીયો વાયરલ થાય તમે જોયા હશે. એમની રજૂઆતના આધારે ત્યાં ખનન માફિયાઓ પર કંટ્રોલ આવ્યો છે અને નવસારીમાં ખુલ્લેઆમ દારૂ ઉતરે છે, પોલીસ ત્યાં ઊભી છે, આ વિડીયો વાયરલ થાય છે, સ્થાનિક લોકોએ હોબાળો મચાવ્યો છે. આ ગાંધીનું ગુજરાત છે, આવા સવાલો થાય છે. આ વાત સાચી ને એવા બધા પ્રકરણમાં ગુજરાતની અંદર એક જાબાજ અધિકારીને નિમણૂક કર્યા પછી ઘણા બધા પરિવર્તન થયા છે. ચોક્કસથી ક્યાંક ને ક્યાંક આવા પ્રશ્ન બનતા હોય ત્યારે એક સ્થાનિક આગેવાન આ રજૂઆત કરે અને વ્યાજબી છે, રજૂઆત કરવી જ જોઈએ. એમને સ્થાનિક રીતે કરે છે અને તંત્ર હરકતમાં આવીને એની પર એક્શન પણ લે છે. એવું નથી કે એક્શન નથી લેવાતા. લોકહિત માટે આ કાર્યો થાય છે અને નેતા વાત કરે, વાત વ્યાજબી છે, પરંતુ કોંગ્રેસ તોડવા માટે અહીંયા જયારે આપણે આક્ષેપ એમ કરવામાં આવે છે કે તમે વિરોધ પક્ષ નથી રહેવા દેવા માંગતા, પરંતુ કોંગ્રેસ પોતે નથી રહેવા માંગતી, જે છે એને પણ દૂર કરવા માંગે છે, નવું કંઈ લાવી શકતી નથી, તો કોંગ્રેસ તો મૃતપ્રાય થવાની જ છે. ચલો હવે જોઈશું. અશ્વિનભાઈ આપ કહી રહ્યા છો પણ આવનારા દિવસોમાં જે પ્રમાણે મહેશ રાજપૂત કહી રહ્યા છે કે પાર્લામેન્ટમાં ચેલેન્જ આપી હતી રાહુલજીએ, એ ચેલેન્જના જ ભાગરૂપે ગુજરાતના પ્રવાસે આવ્યા છે. પ્રથમ પગથિયું છે અને એમણે કહ્યું કે સફાઈ અભિયાન કોંગ્રેસમાં શરૂ થયું છે. એટલે એમણે કહ્યું કે રાહુલજીએ એમ પણ કહ્યું કે તમે જે કંઈ એક્શન લો હું સાથે ઉભો છું, આ વાત પણ એમણે કરી છે અને શકુનીઓને સાફ કરવાની મહેશભાઈનું કહેવું છે કે વાત કરી છે. એટલે અપેક્ષા રાખી કે જે પ્રમાણે ગુજરાતમાં કોંગ્રેસ બેઠી થવાનો પ્રયાસ કરી રહી છે, જો આ પ્રમાણે આગળ વધે, બબ્બર શેરને છૂટા મૂકવામાં આવે, સાંકળો કદાચ બાંધી હોય તો, અને શકુનીઓને કાઢવામાં આવે તો કોંગ્રેસ કદાચ સક્ષમ થઈ શકે છે. પણ ખાસ અશ્વિનભાઈએ કહ્યું કે જે ભારતીય જનતા પાર્ટીના જે નેતા છે, ભારતીય જનતા પાર્ટીની નીતિ છે, વિકાસના કાર્યો છે, એને મત મળી રહ્યા છે અને ચેલેન્જ આપનાર વ્યક્તિ એટલે રાહુલજી પર એમણે પ્રહાર કર્યા. જે અશ્વિનભાઈએ કહ્યું કે એમણે ખાસ તો પોતાની ઇમેજ જોવી જોઈએ, વ્યક્તિગત ક્ષમતા એમણે જોવી જોઈએ, એ વાત કરીને સપના જોવાનો અશ્વિનભાઈએ કહ્યું તમામને અધિકાર છે, રાહુલજી સપના જોઈ શકે છે. અમે તો અત્યારની એમનું કહેવું છે કે 2047નું વિકસિત ભારતનું આયોજન અમે કરીને બેઠા છીએ, એટલે 30 વર્ષથી છીએ અને 47 સુધી તો એ વિશ્વાસ આપી રહ્યા છે અને કોંગ્રેસ છોડીને આવશે અને અમે સ્વીકારીશું એ વાત કરી રહ્યા છે. જ્યારે ધીરુભાઈ પુરોહિતે પણ સરસ વાત કરી છે. ક્યાંક ગુજરાતમાં પરિવર્તન દેખાય છે અને દેખાવું પણ જોઈએ. એઝ એ ગુજરાતી, એઝ એ પ્રજા, એમણે કહ્યું કે રાહુલજી જે લોકસભામાં બોલ્યા હતા એ જ પ્રમાણે ગુજરાતમાં આવ્યા છે, નવસર્જન કરવાનો કોંગ્રેસનો પ્રયાસ કર્યો છે અને ગુજરાત રાજકીય પ્રયોગશાળા આવનારા દિવસોમાં પણ રાજકીય પાર્ટીઓ માટે બની રહેશે, એ પણ વાત એમણે કરી. અને કોંગ્રેસને પણ એમણે સવાલ કર્યા છે કે રાહુલજીને પણ એમને સવાલ કર્યા છે કે બબ્બર શેર જેવા હતા તો એમને કોણે બાંધીને રાખ્યા છે, કેમ આગળ આવવા ના દીધા, અને બીજું કે ભાજપની બી ટીમ છે તો એને અત્યાર સુધી છૂટા કેમ ન કર્યા. આવા સવાલો પણ ધીરુભાઈએ ઉઠાવ્યા છે અને સાથે જ એમણે કહ્યું છે કે જુનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણી હતી, કેટલાક કોંગ્રેસના ઉમેદવાર હતા જે ભારતીય જનતા પાર્ટીને ફાયદો કરાવવા ઉભા હતા અને પછી સપોર્ટમાં જતા રહે છે. અને જો પરિવર્તન આવશે તો એની શરૂઆત સૌરાષ્ટ્રથી થશે. એટલે એક વાત એમણે એ પણ કરી છે કે કોંગ્રેસે સૌરાષ્ટ્રમાં મહેનત કરવી જોઈએ. ભારતીય જનતા પાર્ટીમાં જે જૂથબંધી છે એનો સીધો
ફાયદો કોંગ્રેસના સૌરાષ્ટ્રમાંથી મળે અને એક પરિવર્તનની શરૂઆત થાય. શું થશે તો આવનારો સમય બતાવશે, પરંતુ અત્યારે તો કોંગ્રેસ અને ભાજપ બંનેનું મિશન ગુજરાત છે અને એનો ફાયદો ગુજરાતીઓને કેટલો મળશે આવનારો સમય બતાવશે. ચર્ચાનું સમાપન કરીએ છીએ. અશ્વિન બેંકર, મહેશ રાજપૂત અને ધીરુભાઈ પુરોહિત ત્રણે જોડાયા. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. તો દર્શક મિત્રો, લોકમંચ કાર્યક્રમમાં હતી આજની વાત, કોંગ્રેસ ભાજપનું ગુજરાત મિશન. ફરી મળીશું એક નવી ચર્ચા સાથે. જોતા રહો ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.